Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikalp Kotwal mobile application and Samvidhan Publications. ઘણા લાંબા સમયથી તમારામાંના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે કોર્સની રાહ જોઈ રહ્યા હતા એ કોર્સને લઈને આજે તમારી સમક્ષ હાજર છીએ. દિવસ પણ બહુ સરસ મજાનો છે. ગુરુ પૂર્ણિમા છે આજે, તો આજના દિવસે આ કોર્સને આપણે લોન્ચ કરી રહ્યા છીએ. જીપીએસસી યુપીએસસી અને વર્ગ 3ની પરીક્ષાઓની તૈયારીમાં જે પહેલો તબક્કો હોય પ્રિલિમ્સ, જેમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ આપણને પૂછાતા હોય, તો એ ક્વેશ્ચન્સને કેવી રીતે હેન્ડલ કરવા એનું માર્ગદર્શન જરૂરી છે. વિદ્યાર્થીઓને જોઈતું હોય છે અને એ મળી પણ રહે છે. પણ જ્યારે વાત આવે મુખ્ય પરીક્ષાની, મેઇન્સ, જેમાં આપણે વર્ણનાત્મક જવાબો લખવાના હોય, ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ લખવાના હોય, એ થોડુંક અઘરું બની જાય છે. અને હવે તો વર્ગ 3ની પણ પરીક્ષાઓ એવી કે જેમાં ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ લખવાના હોય. આવામાં વિદ્યાર્થીઓની મૂંઝવણ વધી જાય કે આ લાંબા લાંબા જવાબ લખાય કેવી રીતે. જીપીએસસીની પરીક્ષાની જો વાત કરીએ તો એમાં તો આપણે 150 શબ્દોના જવાબ લખવાના હોય છે, 200 શબ્દોના પણ જવાબ લખવાના હોય છે, નિબંધ તો હજાર શબ્દોના આપણે લખવાના આવશે. તો બધું એક ચેલેન્જિંગ ટાસ્ક બની જાય આપણા માટે. આના માટે આપણને સારા માર્ગદર્શનની ગરજ સારે. ઘણા મહિનાઓથી હું જોઉં છું કે વિદ્યાર્થી મિત્રો મેસેજ કરીને કહી રહ્યા છે. યુટ્યુબ પર તો ઢગલાબંધ કોમેન્ટ્સ અમને વાંચવા મળી કે જેમાં એમણે કહ્યું કે આપણે મેઇન્સ આન્સર રાઇટિંગ માટેના કોર્सेस લાવીએ. પણ જેમ આપણી રીત રહી છે, કોઈ કામમાં આપણે ખોટી ઉતાવળ કરતા નથી. પહેલાં ઘણા બધા મેઇન્સ આન્સર રાઇટિંગના કોર્सेस આપણે ઓફલાઈન ચલાવેલા છે, પણ જે તે સમયે રેકોર્ડિંગ ને બધામાં આપણે નહોતા એટલા બધા, એટલે એ બધા કોર્सेस ગયા. બોલાયેલું હવે ક્યાંય જતું રહ્યું, રેકોર્ડિંગ એનું કોઈ થયું નથી. એટલે પછી નક્કી કર્યું કે આ વખતે નવેસરથી નવા લેટેસ્ટ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને આપણે કોર્सेस બનાવીએ અને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરીએ. એ પૈકીનો પહેલો કોર્સ આજે આપણે મૂકી રહ્યા છીએ આપણી મોબાઈલ એપ્લિકેશનમાં, જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન. આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે, iOS માટે હજુ આપણી એપ્લિકેશન નથી. આ કોર્સનું નામ છે આન્સર રાઇટિંગ. આન્સર રાઇટિંગ ફોર 3 સબ્જેક્ટ્સ, that is Indian polity, Indian economy and current affairs. Means answer writing, Indian polity, economy and current affairs. ત્રણ જ વિષયો કેમ? આનું કારણ છે આ ત્રણ વિષયોનું ત્યાં આગળ ફક્ત ને ફક્ત આન્સર રાઇટિંગ જ કરાવવામાં આવ્યું છે. મતલબ તમારી સામે હું ત્યાં સવાલ લઈને આવીશ અને સવાલનું પછી આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કરીશું એના વિશે, અને પછી એનો જવાબ મેં ત્યાં આગળ લખ્યો હશે. દરેક જવાબ મેં હાથેથી લખેલો છે, બરાબર, બોર્ડ ઉપર સાથે જ લખ્યો છે તમારી સાથે. જેમ મેં હમણાં જ એક કલાક સવા કલાકનો વિડીયો આ યુટ્યુબ પર મૂકેલો હતો, જેમાં એક જ ક્વેશ્ચનને આપણે 1 કલાક સુધી ડિસ્કસ કર્યો હતો. એનો જવાબ શું આવે 1 કલાક સવા કલાક સુધી આપણે ડિસ્કસ કર્યું હતું. એવું જ આ કોર્सेसમાં દરેક સવાલમાં તમને જોવા મળશે. ઓન એન એવરેજ દરેક સબ્જેક્ટના મેં 10 ક્વેશ્ચન્સ ત્યાં આગળ કરેલા છે. પોલિટીના 10 ક્વેશ્ચન્સ, ઓછામાં ઓછા 10-12 ક્વેશ્ચન્સ હોઈ શકે, કરંટ અફેર્સના થોડાક વધારે હશે, ઇકોનોમીના રીતે 10-12 ક્વેશ્ચન્સ. મેં કહ્યું છે એમ હંમેશા ક્વોલિટી ઉપર ફોકસ કરો, ક્વોન્ટિટી ઉપર નહીં. તમે 500-5000 ક્વેશ્ચન્સ સોલ્વ કરી નાખો પણ એ ક્વેશ્ચન્સ જ ઢંગધડા વગરના હોય તે તમને ક્યાંય નથી લઈ જતા. ઓછું કરો પણ સારું કરો. તો ઓન એન એવરેજ દરેક ક્વેશ્ચન પાછળ આપણે અડધો-પોણો કલાક, અમુક ક્વેશ્ચન્સમાં કલાક સુધીનો સમય આપેલો છે. અને આ રીતે આ કોર્સને આપણે ડિઝાઇન કરેલો છે. આ સબ્જેક્ટ્સમાં ખાલી આન્સર રાઇટિંગ એટલા માટે કરાવ્યું છે કારણ કે આ સબ્જેક્ટ્સને હવે મેઇન્સ માટે પાછા ભણાવવાના ના હોય, બરાબર. ઇન્ડિયન પોલિટી તમે પહેલાં પ્રિલિમ્સ મેઇન્સ ઇન્ટરવ્યૂ માટે ભેગું જ ભણેલા હોવા જોઈએ. ભેગું ભણેલા હશો એવું માનીને હું ચાલું છું. એવી જ રીતે ઇન્ડિયન ઇકોનોમીનું પણ પાછું કંઈ આપણે ભણાવવાનું ના હોય. એ તમે ભણી ચૂક્યા હો તો તમે મેઇન્સ સુધી પહોંચ્યા હો, બરાબર. તો કોઈ વિદ્યાર્થી એ માંગ લઈને ના આવે કે સર મેઇન્સ માટે આ સબ્જેક્ટ્સને અલગથી ભણાવો. એ થશે જ નહીં. આપણા જેટલા પણ ઓનલાઈન કોર્सेस છે એમાં પહેલેથી આપણે પ્રિલિમ્સ અને મેઇન્સ ની રીતે જ આપણે બધા સબ્જેક્ટ્સને ભણાવેલા હોય છે. અને છેલ્લે મેઇન્સ માટે એમણે ફક્ત આન્સર રાઇટિંગ માટે આવવું પડે એ સ્થિતિમાં વિદ્યાર્થીઓને અમે મૂકેલા હોય છે. તો એ જ પદ્ધતિ પ્રમાણે આ જે સબ્જેક્ટ્સ છે એના ફક્ત ને ફક્ત આન્સર રાઇટિંગના સેશન્સ, ડિસ્ક્રિપ્ટિવ આન્સર રાઇટિંગના સેશન્સ તમને આ કોર્સમાં જોવા મળશે. ફરીવાર કહી દઉં છું, સબ્જેક્ટ્સ આમાં ભણાવાયેલા નથી. એટલે કે ચેપ્ટર વાઇઝ બંધારણ હોય તો એમાં પહેલાં હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, પછી પ્રિએમ્બલ, જેમ ચાલ્યું ને એવું બધું આમાં ના હોય. એમાં સીધા ક્વેશ્ચન્સ હોય અને સાથે એના આન્સર્સ મેં લખાવેલા હોય.
જવાબો લખાવવાનો આ કોર્સ બનાવવો બહુ સરળ હોય કે જેમાં ક્વેશ્ચન મૂક્યો હોય અને તૈયાર ટાઈપ્ડ આન્સર હોય અને પછી ટીચર સો કોલ ટીચર વાસ્તવમાં તો નેરેટર જ કહેવાય આવીને પછી જવાબ વાંચી જતા હોય બરાબર. આનાથી તમે ક્યાંય નથી પહોંચતા, તમને કોઈ ફાયદો નથી થતો, કારણ કે એ ટીચરે ખુદ જવાબ લખ્યો નહીં હોય, એ ટાઈપ કરેલું લઈ આવે છે, તમારી સામે બોલી જાય છે. અથવા તો જો એમણે જાતે લખ્યો હશે તે લખવામાં એમને કેટલો બધો સમય લાગ્યો હશે, ઘરે બેઠા બેઠા લખ્યું હશે અને બસ તૈયાર લાવી ઝડપથી લખી શકતા તો તમારી સામે જ લખત ને. તો એ બધા કોર્सेसથી તમને કોઈ લાભ થતા નથી અને ઉલટું નુકસાન વધારે થાય છે. એટલા માટે આ દરેકે દરેક લેક્ચરની ખાસ બાબત જ આ છે, જેવું તમે હમણાં જ યુટ્યુબના વિડીયોમાં જોઈ ગયા છો કે તમારી સામે સવાલ મુકાશે, બ્રેઇન સ્ટોર્મિંગ થશે અને પછી હું તમારી સાથે એનો જવાબ લખતો હોઈશ. દરેક વાક્ય લખીશ, તમે સમજાવીશ કે આ વાક્ય મેં કેમ લખ્યું છે બરાબર. એમ કરીને આપણે આ વિડીયો લેક્ચર્સ ડિઝાઇન કરેલા છે. બસ આશા રાખું કે તમને આ કોર્સનો ભરપૂર લાભ થાય અને હવે જે ઇમિડિયેટ તમારી એક્ઝામ આવી રહી છે મેન્સ, એ છે જીપીએસસી ક્લાસ 1 ટુ મેન્સ. આ કોર્સની મદદથી તમે એમાં સારું પ્રદર્શન કરી શકો. ખાલી જીપીએસસી ક્લાસ 1 ટુની મેન્સ માટે આ કોર્સ એવું નથી, બધી જ પરીક્ષાઓ માટે છે. યુપીએસસી માટે પણ આ કોર્સ ચાલશે, તમારી ક્લાસ 3ની કોઈ પરીક્ષા માટે પણ આ કોર્સ ચાલશે. કન્ટેન્ટ કેવી રીતે બનાવવું જો એ મગજમાં બેસી જાય પછી ત્યાં આગળ શબ્દ મર્યાદા શું છે એના તો તમે સેટ કરી લેશો બરાબર. તો એટલા માટે મેં કહ્યું કે આ કોર્સ બધી જ એક્ઝામ્સ માટે છે, કારણ કે એ તમને બ્રેઇન સ્ટોર્મિંગ કરતાં શીખવાડે છે બરાબર છે. ઓબ્વિયસ છે, જ્યારે કોર્સ લોન્ચ કરીએ તો એમાં આપણે ઓફર રાખતા હોઈએ અને એમાં પણ આજે જ્યારે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે તો ઓફર હોવી જ જોઈએ. તો આ કોર્સમાં પણ આપણે ઓફર મૂકીએ છીએ. 3 મહિનાની વેલિડિટી છે આ કોર્સની, 3 મહિના સુધી આપને એક્સેસ મળી રહેશે અને જો અત્યારે આપ એને સબસ્ક્રાઇબ કરી રહ્યા છો તો એને 50% કિંમતે આપ સબસ્ક્રાઇબ કરી શકશો. મૂળ એની કિંમત 2,999 રૂપિયા છે. અત્યારે ઓફરમાં તમે એને માત્ર 1,500 રૂપિયામાં, 1,499 1,500 રૂપિયામાં એને અત્યારે સબસ્ક્રાઇબ કરી શકશો અને એની ઉપર પહેલાં જે હેન્ડલિંગના ચાર્જીસ લાગતા હોય છે 10 રૂપિયા, એ પણ ઉમેરાશે બરાબર. તો આ રીતે તમે 50% કિંમતે આ કોર્સ અત્યારે લઈ શકશો, જેના માટે તમારે કૂપન કોડ નાખવાનો રહેશે મેન્સ PEC, MAINS PEC, વચ્ચે કોઈ જગ્યા નથી છોડવાની. ફરીવાર MAINS PEC, મેન્સ PEC, P પોલિટી, E ઇકોનોમી, C કરંટ અફેર્સ બરાબર છે. તો એક કૂપન કોડ છે. 13 જુલાઈ સુધી એટલે કે રવિવાર સુધી આ ઓફર ચાલુ રહેશે. જેમ પેલા DYSO પ્રિલિમ્સના MCQsના કોર્सेसમાં ઓફર આપણે 13 જુલાઈ સુધી ચાલુ રાખેલી છે, બિલકુલ એ જ રીતે આની ઓફર પણ 13 જુલાઈ સુધી જ ચાલુ રહેશે. તો જો આપે આ ઓફરનો લાભ લેવો હોય તો રવિવાર સુધીમાં લઈ લેશો, પછી તમારે એની જે મૂળ કિંમત છે એ કિંમતે જ એને ખરીદવાનું થશે. કોર્સ અંગેની મેં માહિતી આપી એ પ્રમાણે આમાં ફક્ત ક્વેશ્ચન્સ હશે અને એના સામે આન્સર્સ લખાવેલા હશે, વિષયો આખા ભણાવેલા નહીં હોય. દરેકે દરેક ક્વેશ્ચન માટે આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કરેલું હશે અને દરેક ક્વેશ્ચનનો આન્સર હું તમારી સાથે લખતો હોઈશ. આ પછી પણ કદાચ આપને આન્સર રાઇટિંગની બાબતમાં કોઈક મૂંઝવણ રહી જાય છે તો મેં જેમ દરેક વિદ્યાર્થી માટે રાખેલું જ છે, તમે વોટ્સએપ મેસેજ કરીને મને એની જાણ કરી શકો છો. ક્યારેક જરૂર પડે તો રૂબરૂ મને મળી શકો છો. તમારા જવાબ લખેલા હોય મને બતાવવા ઈચ્છતા હો તો અહીંયા આગળ તમે આવી શકો છો. અનુકૂળતા પ્રમાણે, સમયની અનુકૂળતા પ્રમાણે હું સમય આપીશ અને તમારી સાથે બેસીશ. ઘણા વિદ્યાર્થી મિત્રોના વોટ્સએપ મેસેજીસના અમે જવાબ નથી આપતા, કારણ કે જવાબ આપવાને લાયક નથી હોતા. હું આ બાબતમાં બહુ ખુલીને બોલું છું કે જો તમારા ક્વેશ્ચન સિન્સિયર નહીં હોય, તમારી રજૂઆત મેચ્યોર નહીં હોય તો હું એનો જવાબ ક્યારેય નહીં આપું. એ તમે કોર્સના સબસ્ક્રાઈબર હશો તોય ઠીક, નહીં હો તોય ઠીક બરાબર છે. તમારી રજૂઆતમાં એક પરિપક્વતા હોવી જોઈએ બરાબર. નાના બાળકને પણ સમજાય એવી બાબત અંગેના સવાલ તમે વોટ્સએપ પર મેસેજ કરીને પૂછો તો એમાં તો અમે અમારો સમય ન જ બગાડીએ. હજારોની સંખ્યામાં અત્યારે વિદ્યાર્થીઓ જોડાયેલા હોય તો એમાં અમે આવી બાબતમાં સમય ન બગાડી શકીએ. તો બહુ પરિપક્વ પદ્ધતિથી તમારે રજૂઆત કરવી, જે કોઈ પણ કોમેન્ટ કરો છો કે વોટ્સએપમાં મેસેજ કરો છો કે રૂબરૂ મળવા આવો છો. ઘણા વિદ્યાર્થી એવા પણ હોય સીધા આવી જાય બરાબર. હમણાં જ બન્યું હતું, મારો ક્લાસ ચાલુ હતો ગાંધીનગર સેન્ટર ઉપર અને કોઈક વિદ્યાર્થીઓ આવી ગયા, મને ખબર પણ નહોતી કે આવ્યા હતા. અડધો પોણો કલાક સુધી એ બેઠા બરાબર. પછી ક્લાસ પત્યા પછી હું એમને મળ્યો. તો વધુ સારું એ કે તમે પ્રાયોર અપોઇન્ટમેન્ટ લઈને આવો, સમય લઈને આવો, તો હું તમને સમય પણ સારો આપી શકું બરાબર છે. બાકી કોર્सेस આપણા રીતે ડિઝાઇન કરેલા હોય છે કે એના પછી તમને સવાલ તો લગભગ કોઈ બચે નહીં બરાબર છે. કારણ કે મારો યુપીએસસીની પરીક્ષાઓનો જેટલો પણ અનુભવ છે, જીપીએસસીનો જેટલો પણ અનુભવ છે અને એ પણ પરીક્ષાઓ પાસ કર્યાનો અનુભવ બરાબર, એ તમામ અનુભવોનો નિચોડ એ બધાને હું કામે લગાડીને આવા કોર્सेस બનાવતો હોઉં છું. અને એટલે જ પૂરા વિશ્વાસ સાથે કહું છું
કે જીપીએસસી ક્લાસ 1 2ની મેઇન્સમાં આ કોર્સ તમને ખૂબ ખૂબ મદદરૂપ થશે. કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ પણ એમાં એવા મૂક્યા છે કે જે તમને અંદરથી વિચારવા માટે મજબૂર કરે. ફોરેન પોલિસીના ક્વેશ્ચન્સ ખાસ તો મોદીજીના સમયમાં વિદેશ નીતિ ખૂબ ચર્ચામાં રહે છે ને, તો ફોરેન પોલિસીના ક્વેશ્ચન્સ તમારી સામે આવે છે. હમણાં જ તમે જુઓ ને એસટીએની મેઇન્સમાં ઓપરેશન સિંદૂરનો સવાલ તમને પૂછાયેલો હતો, બરાબર. તો આવા બધા એરિયાઝ ઉપર આપણો ફોકસ હોવો જોઈએ, બરાબર. એટલે કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ એવા મૂક્યા છે. બિલકુલ એ જ પ્રમાણે ઇન્ડિયન ઇકોનોમીની જો આપણે વાત કરીએ તો સાદા સવાલ નહીં કે જીડીપી વિશે સમજાવો, બરાબર, આવા સવાલ ના હોય. કે પછી મોનેટરી પોલિસી વિશે લખો, આવા સવાલ ના હોય, બરાબર. પદ્ધતિસરના સવાલ હોવા જોઈએ. FRBM એક્ટનો એ સવાલ હોઈ શકે, બીજી ઘણી બધી બાબતો છે, ઇન્ફ્લેશન ટાર્ગેટિંગનો એ સવાલ હોઈ શકે, બરાબર. આવા સવાલ હોવા જોઈએ તો ખરા અર્થમાં આપણે પ્રેક્ટિસ મળે, બરાબર છે. તો એ બધાની ચર્ચા આની અંદર કરેલી છે. ઇન્ડિયન પોલિટી સેમ વે, તો એને ભરપૂર માણજો. અને છતાં પણ મેં કહ્યું છે એમ તમને ક્યાંક જરૂર લાગે તો હું તો હાજર જ છું. આમાં જેટલું આપવા લાયક છે એટલું મેં આપેલું છે. અને એ સિવાય જો આપને રૂબરૂ મળવું હોય કે બીજી કોઈક રીતે વાત કરવી હોય તો હું હંમેશા આપના માટે હાજર હોઈશ. પ્રયત્ન આપણે એવું કરીએ કે ગુજરાત રાજ્યમાં આ ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સની જે બીક લોકોના મગજમાં રહી ગઈ છે ને કે જવાબ લખવા તો બહુ અઘરા કહેવાય, બરાબર, આ અઘરું બતાવીને જ લોકોને ગભરાવવામાં આવે છે કે જેથી છોકરાઓ ફટાફટ કારણ વગરના પુસ્તકો ખરીદી લે, બરાબર. હું ઘણી વખત એ પુસ્તકો જોઉં મીન્સ આન્સર રાઇટિંગના તો મને જોઈને હસવું આવી જાય કે આ કરી શું રહ્યા છે, આવા જવાબ થોડા હોય, બરાબર. એટલે જ આપણે ત્યાં આન્સર રાઇટિંગનું લેવલ ઉપર નથી જતું, અટકી ગયું છે, સ્ટેગ્નન્ટ થઈ ગયું છે, બરાબર. કારણ કે છોકરાઓ પુસ્તકો પણ આવા ખોટા વાંચે છે. કારણ કે એમને એમ દેખાય કે 50-100 સવાલો એક સબ્જેક્ટના બુકમાં આપેલા છે તો હું એ કરી નાખું થઈ જશે. એવું નથી. તમે 10 સવાલો કરો, પણ એ 10 સવાલો સારા હશે ને પછી તમારે પેલા પુસ્તકને જોવાની પણ જરૂર નહીં પડે. બે વસ્તુઓ છે. એક તો તમે સબ્જેક્ટ સારા શીખેલા હોવા જોઈએ. હવે તમે સબ્જેક્ટ સારા નથી જાણ્યા પહેલેથી તો હું ગમે એટલું તમને આન્સર રાઇટિંગ કરાવીશ એનું કોઈ રિઝલ્ટ નથી મળવાનું, બરાબર છે. તો સૌથી પહેલાં સબ્જેક્ટ્સનું રિવિઝન તમે કરી નાખો, પછી આ કોર્સને લો, બરાબર. પછી તમારે એનાથી આગળ બીજું કશું કરવાની જરૂર નહીં રહે. ન્યૂઝપેપર્સ વાંચતા રહેશો, આ કોર્સને જોતા રહેશો, બહુ થઈ જશે. દેટ્સ ઇટ. તો બસ આ જ વાત હતી આજના ગુરુ પૂર્ણિમાના દિવસે. આ ઓફર સાથે કોર્સને આપણે લોન્ચ કરવો હતો અને એક નવી શરૂઆત છે મેઇન્સ માટે. આપણા જિયોગ્રાફી અને હિસ્ટ્રીના કોર્सेस છે. બીજા એક આપણા ટીચર છે કિશનભાઈ ગઢવી કરીને, એમણે હિસ્ટ્રી અને જિયોગ્રાફી માટેના મેઇન્સના કોર્सेस મૂકેલા છે, એટલે કે આન્સર રાઇટિંગના કોર્सेस. થોડાક મહિના પહેલાં જ આપણે કોર્સ મૂક્યા હતા તો એ તો છે જ ત્યાં આગળ, પણ એના સિવાય મેઇન્સ આન્સર રાઇટિંગ માટેના કોઈ અલગ કોર્सेस નહોતા. અને મહિનાઓની આમ તો વર્ષોથી વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમ પર અમારી પાસેથી આ અપેક્ષા રાખી રહ્યા છે, એટલે જરૂરી હતું કે સત્વર આપણે એને તૈયાર કરીને મૂકીએ. એટલે આજે મૂકીએ અને મૂકવાનો આનંદ પણ ઘણો થાય છે. બસ એ જ. આ સિવાય આપને આ અંગે બીજી કોઈક માહિતી જોઈતી હોય, કોઈક સવાલ હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર 8469743567 ઉપર કોલ કરીને આપ માહિતી મેળવી શકો છો. તો બસ આની સાથે આ ચર્ચાને અહીં આગળ વિરામ આપીએ, આ સેશન અહીં આગળ પૂર્ણ જાહેર કરીએ. આવનારા સેશનમાં પાછી આવી જ કોઈક નવી પરીક્ષાલક્ષી વાત સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.